નમસ્કાર દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આમ તો જોવા જઈએ તો ક્રિકેટની સિઝન ચાલે છે ચારે તરફ. હમણાં જ ઓસ્ટ્રેલિયામાં જે રીતે T20માં આપણે ચેમ્પિયન બન્યા, મહિલાઓએ પણ સિરીઝ જીતી, ત્યાર પછી જે રીતે અંડર-19 વર્લ્ડ કપમાં જે રીતે ખેલાડીઓ રમી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક એમ લાગે છે કે ક્રિકેટના સારા દિવસો આવી ગયા છે. પણ દોસ્તો, ક્રિકેટની વધુ વાત કરીએ તો આઈપીએલનું જે રાજકોટની ટીમ હતી એનું નામ ગુજરાત લાયન્સ આપવામાં આવ્યું છે અને સુરેશ રૈનાને એના કેપ્ટન બનાવવામાં આવે છે. ક્રિકેટની વાત આપણે હમણાં ઘણા દિવસથી કરીએ છીએ. આજે આપણે થોડાક અલગ એટલે કે બીજી રમત ઉપર જઈશું, બેડમિન્ટન. આમ જોવા જઈએ તો બેડમિન્ટનની રમત એકદમ સારી રીતે રમી શકાય, કોઈ પણ રમી શકે અને ઘેર ઘેર ખેલાડીઓ એના તો હોય જ, એ ખૂબ સ્વાભાવિક વાત છે. પણ તે છતાંય જ્યારે સાયના નહેવાલ આટલી જબરજસ્ત પ્રદર્શન કરતી હોય, કિદમ્બી શ્રીકાંત જો જીતતો હોય, તો ગુજરાતની અંદર બેડમિન્ટનની સ્થિતિ શું છે અથવા તો કયા એવા ખેલાડીઓ છે કે ભવિષ્યમાં ગુજરાતનું નામ રાષ્ટ્રીય અથવા તો આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ સારી રીતે લઈ જાય એવા છે, એની વાત તો કરવી રહી. આજે બેડમિન્ટન ઉપર આપણે ચર્ચા કરીશું. મારી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે શ્રી મયુરભાઈ પરીખ. મયુરભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. ધન્યવાદ. મયુરભાઈ પરીખ ગુજરાત બેડમિન્ટન એસોસિએશનના સેક્રેટરી છે, હમણાં જ સેક્રેટરી બન્યા છે. એમના ઉપર જવાબદારી ખૂબ મોટી છે, ખાસ કરીને જ્યારે ગુજરાતને એક સ્પોર્ટ્સનું હબ ગણવામાં આવતું હોય તે વખતે સારા સ્પોર્ટ્સમેન સારી રીતે સવલતો સાથે તૈયાર કરવાની મોટી જવાબદારી એ દરેકે દરેક એસોસિએશનની હવે થઈ પડી છે. હમણાં જ એક સુરતમાં એક ખૂબ સરસ બેડમિન્ટનની ચેમ્પિયનશિપ યોજાઈ ગઈ. મયુરભાઈ, પહેલાં તો આપણે વાત કરીએ, પહેલાં તો અભિનંદન આપને. થેન્ક યુ. ખાસ કરીને જે રીતે સેક્રેટરી બન્યા છો અને કારણ કે તમે બેડમિન્ટન સાથે વર્ષોથી જોડાયેલા છો, એટલે ખાસ સીધા હું એ જ પૂછવા માંગીશ કે હમણાં જે તાજેતરમાં ટુર્નામેન્ટ યોજાઈ ગઈ, કેવી રહી ટુર્નામેન્ટ? કેટલા ખેલાડીઓ હતા? કયું પોટેન્શિયલ એમાં છે? એકચ્યુઅલી વોટ આઈ વોન્ટેડ ટુ નો ઇઝ કે ભાઈ, જે આપણે નેશનલ ઇન્ટરનેશનલ લેવલે જે ખેલાડીઓ રમે છે એવું પોટેન્શિયલ ગુજરાતના ખેલાડીઓમાં છે કે નહીં? ખાસ એ વસ્તુ ઉપર મને આ ટુર્નામેન્ટની અંદર જે તમે જોયું એ મને કહો જરા. આ સુરતની અંદર જે તાજેતરમાં ટુર્નામેન્ટ સ્ટેટની 27થી 31 તારીખ સુધી જે યોજાવેલી, એમાં આપણા લગભગ સ્ટેટના 250 પ્લેયરો, ટોપ પ્લેયર્સોએ પાર્ટ લીધેલું અને એમાંથી એડ્રિયન જ્યોર્જ છે, આર્યમન ટંડન છે, અનુષ્કા પરીખ જે હાલમાં જ નેશનલ ગેમ્સમાં એ લોકો બ્રોન્ઝ મેડલ જીતીને આવેલા, એ લોકોએ ભાગ લીધેલો અને એ લોકો એ ટુર્નામેન્ટમાં સારો એવો પ્રદર્શન કરી અને એમાંથી એડ્રિયન જ્યોર્જ નંબર 1 મેન સિંગલ્સ ટાઇટલ જીત્યું અને અનુષ્કા પરીખે ડબલ્સનું ટાઇટલ જીત્યું અને મિક્સ ડબલ્સનું ટાઇટલ જીત્યું. અને એ લોકો ઉપર ખૂબ મદાર છે આપણા ગુજરાતનો કે તે લોકો આપણા ઓલરેડી ઇન્ટરનેશનલ આ વર્ષે રમીને આવ્યા છે. પેરુમાં અનુષ્કા પરીખ પેરુમાં જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પાર્ટિસિપેટ કરેલું અને ક્વાર્ટર ફાઇનલ સુધીમાં તેઓ પહોંચેલા. અને આર્યમન ટંડન અત્યારે આવતા મહિને એટલે કે માર્ચના ફર્સ્ટ વીકમાં ડચ ઓપન અને જર્મન ઓપન રમવા માટે જઈ રહ્યો છે. તો એની તૈયારી અને એની અત્યારે ચાલી રહી છે અને આપણે એસએજી દ્વારા પણ ખૂબ આપણને સહયોગ અત્યારે મળી રહ્યો છે. સમર કોચિંગ કેમ્પ છે કે સીઈઓનું જે પ્લેયર્સો માટેની સ્કીમ છે તેના હિસાબે ઘણો પ્લેયર આપણા આગળ આવી રહ્યા છે અને સમય એવો આવી રહ્યો છે કે આપણા બેડમિન્ટનમાં આ વર્ષમાં બીજા 4 ખેલાડીઓ ઇન્ટરનેશનલ રમે એવી શક્યતા છે. ખાસ કરીને મયુરભાઈ, ગુજરાતનું બેડમિન્ટન આપણે જોઈએ, જો આ 4-5 ખેલાડીઓનો તમે નામ દીધા એ સિવાયના અત્યારે બીજા અપકમિંગ કયા એવા ખેલાડીઓ છે